અને ગાંધીનગર કમલમમાં બેઠકનો દોર યથાવત છે। પ્રમુખ મંડળને લઈને જિલ્લાવાર કમલમમાં બેઠક, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની સાથે બેઠક। મહામંત્રી રજની પટેલ સહિતના આગેવાનોએ આ બેઠક યોજી। ગણપત વસાવા, ઉદય કાનગડ, મોહન કુંડારિયા હાજર। નવા સંગઠનમાં બે પ્રમુખ અને સીમાંકન બાબતે ચર્ચા, તો કમલમ બેઠકમાં બાદ પ્રદેશ પ્રમુખ સાથે પણ ચર્ચા। કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, ગાંધીનગર કમલમમાં બેઠકનો દોર યથાવત છે। ગઈકાલે પણ સંગઠનની કામગીરીને લઈને બેઠક મળી હતી અને આજે પણ કમલમ ખાતે બેઠકોનો દોર યથાવત છે। મંડળ પ્રમુખને લઈને જિલ્લાવાર આ બેઠકો થઈ રહી છે। ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે। ગણપત વસાવા, ઉદય કાનગડ, પૂર્વ મંત્રી મોહન કુંડારિયા સહિતના ભાજપના નેતાઓ આ બેઠકમાં હાજર છે। બે મંડળ પ્રમુખના સીમાંકન સહિતના મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચા થશે। સંગઠન પર્વ અંતર્ગત નવા સંગઠનમાં બે પ્રમુખો અને સીમાંકન બાબતે પણ 2 દિવસથી આ ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। મંત્રીઓ, ધારાસભ્ય સાથે સંગઠનને પણ આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યું છે। કમલમ ખાતે આજે બીજા દિવસની આ બેઠક જે છે તે ચાલી રહી છે અને અહીંથી ચર્ચા વિચારણા થયા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ આ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।